દ્રશ્યો ચાંદોડિયા રેલવે ક્રોસિંગના છે। અહીં અમદાવાદ બોટાદ મીટર ગેજ લાઇન પસાર થાય છે। અહીંના લોકો શોર્ટકટ અપનાવવા માટે રેલના પાટા પર મોતની સવારી કરે છે। જો કે નજીકમાં જીએસટી ક્રોસિંગ તેમજ ચાંદોડિયા ઓવરબ્રિજ પણ છે, પરંતુ અહીંના લોકો જલ્દી પહોંચવા આવી રીતે જોખમ ખેડે છે। જોખમી તો છે સર, આમાં એવું છે કે પબ્લિકને અમે ઘણું બધું સમજાવીએ છીએ। ઘણી ટાઈમ તો આમાં ફાટક બંધ હોય છે પણ પબ્લિક સમજતી નથી હોતી, અને અમે છેવટે કંટાળે બોર્ડ પણ માર્યું છે, ચેતવણીનું બોર્ડ પણ માર્યું છે અમારા સાહેબે, પણ પબ્લિકે અમે ઘણું બધું સમજાવ્યા, એમાં જો ઝઘડા કરે છે લોકો અમારી જોડે। અમે કેટલું સમજાવીએ લોકો, આરટીએ પોલીસ આવે છે અઠવાડિયામાં 2 વખત, એ લોકોને લઈ પણ જાય છે લોકોને અહીંથી, અને અમુક દંડ આપીને એ લોકો છૂટા પણ કરી દે છે લોકોને। જો કે રેલવે તરફથી અહીંયા લોકોને ચેતવણી આપતું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ આ બોર્ડ માત્ર નામ પૂરતું છે। લોકો આવી જ રીતે પસાર થાય છે। આમ તો રેલ લાઇન પરથી પસાર થવું ગુનો બને છે, તેમ છતાં રેલવે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બનાવ તો 2-3 મારી નોકરીમાં બન્યા છે, અને લોકોને આમ આવવા જવામાં તકલીફ પડે છે। એ લોકો એમ કહે છે કે અમારે જીએસટી ક્રોસિંગથી અમે નીકળીએ તો અમને લોંગ પડે છે, અને આમ અમારે ચાંદલોડિયા બ્રિજ ચડીને ચડવું પડે, એટલે અમને લોંગ રસ્તો પડે, એ માટે અમારે અહીંથી શોર્ટકટ નીકળીએ છીએ। તંત્રને જાણ હોવા છતાં રેલવે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, તો બીજી બાજુ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ બોટાદ જે મીટર ગેજ લાઇન પસાર થાય છે, પરંતુ અહીંયા ટ્રેનના પાટા પરથી ટ્રેન ઊંચીને જે 2 વ્હીલર કહી શકાય તે વધારે પસાર થઈ રહ્યા છે। જો કે આ સમગ્ર બાબતમાં રેલવે તંત્રની પણ ઘોર બેદરકારી દેખાઈ રહી છે। રેલવે તંત્ર દ્વારા કોઈક દિવસ અહીંયાથી દંડ લેવામાં આવે છે, પરંતુ જે લોકો છે તે પણ શોર્ટકટ અપનાવવાને બહાને અહીંયાથી જે મોતની કહી શકાય તે સવારી કરી રહ્યા છે। અહીંયા જે ચેતવણીનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે, તેમ છતાં જે લોકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, અને શોર્ટકટની જે કહી શકાય શોર્ટકટ અપનાવવાની હેતુથી જે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે, તેમની સવારી એ મોતની સવારી પણ બની શકે છે। ત્યારે રેલવે પ્રશાસન આજે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે, તેમની ઉપર ક્યારે કડક એક્શન લે છે તે તો સમય જ બતાવશે। કેમેરામેન મનીષ દવે સાથે મૌલિક ઉપાધ્યાય, GSTV, અમદાવાદ।